આગળ વાત કરીએ તો વડોદરાના વાસણા રોડ પર એલઆઈજી આવાસમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। 7 વર્ષમાં જ એલઆઈજી આવાસ ખખડધજ થઈ ગયું। જમીનમાં 7 થી 8 ફૂટ ભૂવા પડતા આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ શકે તેવો ભય પેદા થયો છે। પાર્કિંગમાં પેવર બ્લોક સાથેની જમીન એકાએક બેસી ગઈ। પાર્કિંગનો 40% ભાગ બેસી ગયો છે। વર્ષ 2018-2019માં આ એલઆઈજી આવાસ તૈયાર થયા હતા। આખા આવાસ યોજનાની અંદર 32 જેટલા ફ્લેટ છે, પણ 7 વર્ષની અંદર જ બાંધકામ સામે હવે સવાલો ઊભા થવા લાગ્યા છે। કોન્ટ્રાક્ટર નેક્સલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે રહીશોએ માંગ કરી છે। પ્લાસ્ટિક પેઇન્ટના બદલે ચૂનો લગાવતા ભેજ આવવાનો શરૂ થયો। પ્લાસ્ટિકની ડ્રેનેજ પાઇપ પણ તૂટી ગઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો કોન્ટ્રાક્ટર નેક્સલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। વડોદરાના વાસણા રોડની આ ઘટના કે જ્યાં એલઆઈજી આવાસ બાંધવામાં આવ્યા હતા, 32 જેટલા ફ્લેટ હતા, 7 વર્ષ થયા છે આ યોજનાને અને 7 થી 8 ફૂટ ઊંડા ભૂવા પડી ગયા છે। આખા બિલ્ડિંગમાં ઓચિંતા આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવો ભયનો માહોલ એક જોવા મળી રહ્યો છે રહીશોની અંદર। સંવાદદાતા પ્રશાંત વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। પ્રશાંત, વાસણા રોડ પર એલઆઈજી આવાસ અને 7 વર્ષની અંદર એટલું ખખડધજ અને જર્જરિત હાલતમાં છે, રહીશોની અંદર ક્યાંક ભયનો માહોલ છે। શું માંગણી છે અને શું કોઈ જાણ કરવામાં આવી છે તંત્રને? કોઈ કામગીરી થઈ રહી છે? શું વિગતો? મયુરી, બિલકુલથી વડોદરા શહેરના વાસણા રોડ ઉપર એલઆઈજીના મકાનો આવ્યા છે। આ જે મકાનો છે એ 2018 અને 2019માં બનાવવામાં આવ્યા હતા, એટલે કે હજુ આ મકાનોને બને માંડ 7 વર્ષ થયા છે। ત્યારે 7 વર્ષની અંદર જ તો આ વડોદરાના એલઆઈજી આવાસના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે જર્જરિત હાલત થઈ ગઈ છે અને કઈ રીતે કામ પણ જે પ્રકારે અપેક્ષા એક હોય, જે પ્રકારે એક ટેન્ડર હોય છે, જોગવાઈઓ હોય છે, તેના મુજબનું કામ પણ નથી થયું। પ્લાસ્ટિકની જે ડ્રેનેજની પાઇપલાઇન છે તે તૂટી ગઈ છે। જે લાઈનો તૂટી જતા અહીંયા પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના દરેક ઘરની અંદર અને બિલ્ડિંગની બહાર પ્લાસ્ટિક પેઇન્ટ લગાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ માત્ર ને માત્ર ચૂનો લગાવી દેવામાં આવ્યો છે। મકાનોની અંદર તિરાડો બી પડી જવા પામી છે। ત્યારે પાર્કિંગનો જે ભાગ બેસી જવાના કારણે જે બીમ હોય છે એ પણ નમી પડ્યો છે, જેને લઈને સ્થાનિકોને ભયના હેઠા જ નજર રહેવું પડતું હોય છે। જે રીતના વડોદરા શહેરના અટલાદરા વિસ્તારની અંદર એક બિલ્ડિંગ મહાદેવનગર બિલ્ડિંગ ધરાશયી થઈ હતી વર્ષો પહેલા, તેવી રીતના આ બિલ્ડિંગ પર ધરાશયી થઈ જાય એવો રહીશોને ડર લાગી રહ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી તેવા સ્થાનિકોના આક્ષેપ છે। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું। કેટલા ટાઈમથી આ સમસ્યા છે, કેટલી રજૂઆત કરીને શું જવાબ મળે છે? સ્ટાર્ટિંગ 3 વર્ષ પહેલાં થયું હતું બ્લોક બેસવાનું, તે થોડા જ ભાગમાં હતા જેથી કમ્પ્લેન નથી કરી, પણ આ કમ્પ્લેન જ્યારે વધી ગયું ત્યારે ટેલિફોનિક વાતચીત દ્વારા કરેલ, તો પણ એનો ઉકેલ 3 મહિના 4 મહિના સુધી ના આવતા છેલ્લે કમિશનરશ્રીને એફોર્ડેબલ યોજનામાં અરજી આપેલ, તે છતાં બી આજ દિવસ સુધી કોઈ અધિકારી અહીંયા જોવા આવ્યું નથી। 40-20 ફૂટ જેટલો વિસ્તાર છે આખો બેસી ગયો છે, બીમ બી નમી ગયો છે। લંબાઈમાં 40-50 ફૂટ ખરા અને ઊંડાણમાં 6-1 ફૂટનો ગેપ દેખાતો હતો પોલાન। એમાં તોડતી વખતે એક મજૂર પણ એનો અડધો પગ અંદર જતો રહ્યો હતો। કેટલા ભયના ઓઠા હેઠળ જીવવું પડે છે? ભાઈ એટલે સાહેબ રાત્રે ઊંઘી પણ ના શકીએ। અધિકારી અત્યારે જોઈને ગમે તે કે સ્ટ્રક્ચરને નુકસાન નથી, પણ જ્યાં સુધી સ્ટેબિલિટી રિપોર્ટ ના આવે ત્યાં સુધી નુકસાન છે કે નહીં એ ચોક્કસપણે કોઈ જણાવી નહીં શકે। શું માગણી છે તમારી? માગણી એટલી જ કે વહેલી તકે રિપોર્ટ આવે સ્ટેબિલિટી અને એની ઉપર કાર્ય કરે। બિલકુલથી જ્યારે આ મકાન આપવામાં આવ્યા ત્યારે અનેક સપના દેખાડવાના આવ્યા હતા। હવે ઘરની પરિસ્થિતિ શું છે, કઈ રીતના સરકાર તરફથી જે ફ્લેટ આપવામાં આવ્યા છે એ કયા પ્રકારના છે, અંદર કઈ કઈ સુવિધાનો અભાવ છે? અમારે પહેલાં તો સંડાસનું પાણી નીચે બધાને ટપકે છે, પાણી અને નાખી દિવાલોમાં તિરાડ છે, નીચે બધું બેસી ગયું છે, જનરેટર બંધ હાલતમાં ચાલ્યું છે અને સોલર ચાલતું નથી। ખાલી 1 મહિનો ચાલેલું, 1-2 મહિના પછી બંધ થઈ ગયું। દિવાલોમાં બી તિરાડ પડી ગઈ છે, બધાના ઘરના દિવાલ છે, તમને રેકોર્ડિંગ બતાવીશું।
લગાવીને જોઈ હા બિલકુલથી પાર્કિંગમાં જે રીતના તમે કહો છો કે પ્લાસ્ટિક પેન્ટના બદલે ચૂનો લગાડ્યો છે સાહેબ, હાથ લગાવીને તમે જાતે ચેક કરી શકો છો અને આવનાર કોઈ બી અધિકારી હાથ લગાવીને ચેક કરશે, હાથમાં ચૂનો જ આવશે. જનરેટરમાં બેટરી નાખીને ચાલુ કરીને આપેલ નથી શરૂઆતથી જ. જનરેટર ખોલતા બી કે જનરેટરના મિકેનિકને બોલાવો તમે, મિકેનિક જ કહેશે કે આ જનરેટર ભવિષ્યમાં ચાલુ થયું છે કે નથી થયું. સ્વયં ખર્ચે બધું કરવું કરવું જ પડે છે સાહેબ, મેન્ટેન અત્યારે બધું કરીએ જ છે. અને સોલાર સિસ્ટમ બી 1 જ મહિનો ચાલી હતી, જે બી બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અત્યારે. તે સિવાય દરેક ઘરમાં ટોયલેટના પાણી એટલે કે ભેજ આવવાનો પ્રશ્ન કે પોતાના પૈસે કલર કરેલો પણ નીકળી ગયો છે ઘરમાં. બિલકુલથી, એટલે કે હજુ તો 7 વર્ષ જ થયા છે અને 7 વર્ષની અંદર જે ગટર લાઈન હોય છે તે તૂટી ગઈ છે, પાણી દિવાલોમાંથી પડી રહ્યા છે, ભેજ આવી રહ્યા છે, જેના કારણે બિલ્ડિંગની જે હાલત છે તે જર્જરિત હાલત જેવી થઈ છે. સાથે સાથે જે પાર્કિંગ વિસ્તાર છે તેની અંદર બી ભૂવા પડી ગયા હતા અને જે પિલ્લર છે એ બી બેસી ગયો હતો, જેના લીધે 16થી વધુ ફ્લેટના મકાન જે માલિકો છે તે પોતાના ભયના હેઠળ જીવે છે. રાતે તેમને ઊંઘ પણ નથી આવતી, કેમ કે વર્ષો પહેલાં માધવનગર ખાતે આવી જ રીતના એક બિલ્ડિંગ જે છે તે ધરાશયી થઈ હતી, જેના કારણે આ બિલ્ડિંગ પર આવી રીતના જો ખોખલી હોય અને ધરાશયી થઈ જશે તો રાતે સૂતી જ વખતે બધાના મોત થશે તેવી લોકોને ભીતિ સતાઈ રહી છે. મયુરી. બિલકુલ પ્રશાંત, આભાર સમગ્ર માહિતી બદલ.